શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करी जय। वरुथिनी एकादशी वल्लभाचार्य जयंती ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ, આપણા વૈષ્ણવી પ્રભુ બિરાજે જ પુષ્ટિ પુરુષોત્તમ, એને પધરાવનાર વલ્લભને સત સત વંદન। કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે શોધી શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં આપણા દોષ જોયા વિના સોંપનાર વલ્લભને સત સત વંદન। આપણને અંધારા કૂવામાંથી કાઢીને અજવાળામાં લઈ જનાર મારા વલ્લભને સત સત વંદન। આપણે આપણું સ્વરૂપને ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા હતા, એને ફરી સ્મરણમાં લાવનાર વલ્લભને સત સત વંદન। આપણને શોધવા માટે ઉઘાડા ચરણે પૃથ્વી પરિક્રમા 3 વાર, કાંટા કાંકરા ઝાંખરા વરસાદ શિયાળો ઉનાળો જોયા વિના, સીવેલા વસ્ત્ર પહેર્યા વિના, શસ્ત્ર ધારણ કર્યા વિના પરિક્રમા કરનારે વલ્લભને સત સત વંદન। નિર્ગુણ 84 વૈષ્ણવને શોધીને પોતાની લીલામાં તાણનાર વલ્લભને સત સત વંદન। દરેક જગ્યાએ માયાવાદવાળા આવીને વલ્લભને સાક્ષાત કરવા આગ્રહ કરતા અને માયાવાદનું ખંડન કરીને શુદ્ધાદય સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરનાર મારા વલ્લભને સત સત વંદન। પોતાને બ્રહ્મચર્ય પાળવું તો વિવાહ નહોતા કરવા, પણ વિઠ્ઠલનાથજીને શ્રીજીની આજ્ઞાને માન આપીને પોતે ગૃહસ્થાશ્રમમાં ચરણ ધરીને વલ્લભકુળને આગળ વધારીને આપણા જીવો માટે થઈને કૃપા કરનાર વલ્લભને સત સત વંદન। વિદ્યાનગરમાં કનકાભિષેક વખતે બધાને હરાવી મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય બધાને પરાસ્ત કરીને બધાએ ભેગા થઈને વલ્લભનો જય જયકાર કર્યો। બોલો વલ્લભાધીશ કી જય, બોલો વલ્લભાધીશ કી જય, બોલો વલ્લભાધીશ કી જય। અને આચાર્યનું તિલક કરનાર એવા મારા વલ્લભને સત સત વંદન। ઓરછાના રાજાને ત્યાં ઘટ સરસ્વતીને હરાવીને રાજાના રાજમાં પાછો પુષ્ટિમાર્ગ પ્રગટ કરનાર મારા વલ્લભને સત સત વંદન। ઉજ્જૈનમાં સાંદીપની આશ્રમની અંદર પારાયણ કરીને જે વલ્લભે પીપળાના વૃક્ષનું એક પાંદડું ઉડતું ઉડતું આવ્યું અને બધાએ કહ્યું કે અહીંયા કોઈ વૃક્ષ નથી, એ પાંદડું વાવી અને થોડી જ વારમાં આખું પીપળાનું વૃક્ષ પ્રગટ થયું, જે અત્યારે પણ બિરાજે છે એવા મારા વલ્લભને સત સત વંદન। એમના ભાઈ કેશવરાયજી જે ગંગાસાગરની અંદર ગંગા નદીમાં ડૂબવાના બદલે એવી વિદ્યાથી તરતા હતા ને કીધું, વલ્લભ તમે શું કર્યું? કાંઈ નહીં, આ જુઓ હું તરું છું। વલ્લભ કે એક ચારાનાની નૌકા જેનામાં કામ આવે એવી વિદ્યા આખી જિંદગી, અને વલ્લભે દ્રષ્ટિ કરી ડૂબવા માંડ્યા। એ વલ્લભ બચાવો, વલ્લભ બચાવો। વલ્લભે સંધ્યાવદન કરતાં કરતાં કેશવરાયજીને બચાવનાર મારા વલ્લભને સત સત વંદન। કેદારની અંદર વ્યાસજીને મળવા પધારેલા વ્યાસજીએ કહ્યું, આહા વલ્લભ, તમે જે ભાગવતનો અર્થ કરો એ અમે ન કરીએ ને એક ભ્રમર ગીતના
ઉપર 3 દિવસ ને 3 રાત સુધી શાસ્ત્રાર્થ કરનાર મારા વલ્લભને સત્સત વંદન. આ બધી વાતો કરવા બેસું તો મારા વાલા મારું જીવન, મારા કરોડો જન્મ પણ ઓછા પડે. અને વલ્લભને સૌથી સુંદર પ્રસંગ જીવનનો આપણો શ્રેષ્ઠ કે વલ્લભે કહ્યું કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સાક્ષાત દાખલો રામાનંદ પંડિતનો. વૈષ્ણવોને લઈને ગયા અને રામાનંદ પંડિતે સવારે એની પત્નીને કહ્યું, જોજે વલ્લભ ભેગા વૈષ્ણવો છે, આ ગોબર ના લઈ જાય. વલ્લભે સાંભળ્યું ને ત્યાગ કર્યો કે મને કીધું હોત તો વાંધો નહોતો, પણ મારા વૈષ્ણવને કહ્યું. અને એવા આપણા વલ્લભને સતસત વંદન. મારા વાલા, કઈ વાત કરું ને કઈ ના કરું. યમુનાજી વ્રજને પ્રગટ કરવું તું, તિરોહિત થઈ ગયું તું, પણ વલ્લભ વિના કોણ કરે. અને વલ્લભ ગોકુળમાં પધાર્યા. ખડખડ યમુનાજી વહેતા હતા ને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ? સાક્ષાત યમુનાજી પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, જુઓ રાવણથી ઠકરાણી ઘાટ સુધીની હદ છે તે સામનેજીની, અને માવનથીને ગોવિંદ ઘાટ સુધીની હદ પ્રભુની. અને યમુનાજીનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ પુંજ નિહાળી વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથ સરી પડ્યા. નમામિ યમુના મહન. એવા યમુનાજીને પ્રગટ કરનાર, યમુનાષ્ટકને પ્રગટ કરનાર મારા વલ્લભને સત્સત વંદન. ત્યાં 7 દિવસ સુધી ભાગવત પારાયણ કરી. રાત્રે 11 ચિંતા થઈ, એક સભે ચિંતા ચિતાઈ, દેવી કેહી જાની જાય. અને ગોકુળચંદ્રમાજીથી સહન ન થયો વલ્લભનો વિરહ. અને સાક્ષાત ગોકુળચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ઉઘાડા ચરણે પરિક્રમા કરી દેવી જીવને શોધો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરવું, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ એવા બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને જેને આપી છે એવા ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, સામનેજી સ્વરૂપ આચાર્યજીને મારા સતસત વંદન. ગિરાજીમાં સદુ પાંડેને ઘેર પરિક્રમા કરતા ઝારખંડમાં આજ્ઞા થઈ અને વલ્લભ પધાર્યા. અને આખી બીના જાણી અને ગિરાજી ઉપર જ્યાં ચરણ ધર્યા ત્યાં ગોવર્ધનધર સામે આવ્યા. અને વલ્લભના મુખારવિંદમાંથી ને મધુરાષ્ટક સરી પડ્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુર. એક અંગનું વર્ણન કર્યું. અધરમ, વદુનમ, મદનમ, મધુરમ, નયનમ, હસિતમ, બધું મધુરમ. ઠાકોરજીએ સાંભળીને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે તો મારા એક અંગને મધુર કહો છો, પણ મધુરાધિપતે અખિલમ મધુરમ. આપે તો માથાના કેસથી ચરણના નખ સુધી પૂરેપૂરા પૂર્ણપણે મધુર છો. એવા મધુરાષ્ટક પ્રગટ કરનાર, ગિરિકંદરામાંથી ઠાકોરજીને પ્રગટ કરનાર મારા વલ્લભને સત્સત વંદન. 16 ગ્રંથ એટલે કે આપણી વલ્લભ ગીતા આપણને આપીને આપણો અંગીકાર કરનાર મારા વલ્લભને સત્સત વંદન. સુબોધિનીજી ભાગવત છે એ ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. સુબોધિનીજી સામનેજીનું વાંગ્મય સ્વરૂપ છે, કારણ કે વલ્લભ સામનેજી સ્વરૂપ છે. એવા સુબોધિજીના રચનાર મારા વલ્લભને સત્સત વંદન. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ભાગવતના 7 અર્થ કરનાર મારા વાલા, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પ્રકરણાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, આવા 7
અર્થ કરીને એક જ ભાવની અંદર ડૂબાડનારા મારા વલ્લભને સત્સત વંદન. એવા વલ્લભ માટે આજે ગાય હોય એની પયોધા એને પાછી સજીવન કરનાર, બહુલા ગાયને સજીવન કરનાર સુંદર શિલા પર શ્રીજી બાબા રૂમઝૂમ કરતા આવ્યા અને સેના માટે વલ્લભ મારે ગાય જોઈ છે. એવા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રક્ષક એવા મારા વલ્લભને સત વંદન. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપણે. વલ્લભ મારું સામર્થ્ય છે કે હું આપણા ગુનાનું વાત કરી શકું, હું આપણા માટે બે શબ્દ બોલી શકું. મારી તો ગાગર એ મારા વાલા દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી ભરેલી જ. એવા આપણા સાગરરૂપી ગુનાનુવાદને અંદર કેવી રીતે પધરાવું? 5 કે 7 દીકરા હોય ને, એમાં જે નબળો હોય ને માને બહુ વાલો હોય. તો આટલા વૈષ્ણવ આપણો નબળો દીકરો કે દીકરી હું છું, એટલે આપે મને સિલેક્ટ કરી છે. મારી લાયકાત નથી કે હું આ બધું બોલી શકું. આ ફક્ત નિમિત્ત મને બનાવો છો અને મારા હૃદયમાં પધારીને આપ બોલી રહ્યા છો. નાથ, વલ્લભને તો ગોલોકમાં વલ્લભ પ્રિયા કહેવામાં આવ્યા છે, કારણ કે બધાને પ્રિય છે અને પ્રિયા કહીને સામનીજી સ્વરૂપ પણ પ્રગટ કર્યું છે. વલ્લભે ક્યાંય પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી કર્યા, પણ જ્યાં જરૂર પડે છે ત્યાં વલ્લભે પોતે પુષ્ટિ પુરુષોત્તમ છે એ બતાવ્યા વિના લોકોને શાસ્ત્રાર્થ કરીને આપણા સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરનાર મારા વલ્લભ, તારા માટે હું શું બોલી શકું? આજે મારા જીવનનો નહીં પણ સમસ્ત પુષ્ટિ જીવનનો આજે શ્રેષ્ઠ દિવસ છે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ આપણા બધાના જીવનનો આજે શ્રેષ્ઠ દિવસ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુને. વલ્લભ આપણા માટે જ પ્રગટ થયા, આપણા માટે જ ઉઘાડા ચરણે 3 પૃથ્વી પરિક્રમા કરી, આપણા માટે જ વલ્લભે ગોવિંદ ઘાટ ઉપર ચિંતા કરી કે ગોકુલ ચંદ્રમાજીને પ્રગટ થવું પડ્યું. આ બધો શ્રમ આપણા માટે જ લેનાર આપણા વલ્લભને સત વંદન કરું છું.